સુરતના જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો। બેંકના કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ લખવામાં આવ્યા હતા। સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી છે। સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજર અતુલ દેવચંદ ભાલાળાએ ગત મંગળવારના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો, જેમાં સુરતના સરથાણા પોલીસે સ્થાનિક વિસ્તારમાં રહેતા 3 માથાભારે શખ્સો સામે દુષ્ટ પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન સરથાણા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે રૂપિયાને લઈને માનસિક ત્રાસ આપનાર રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।